એન્ટી રેગિંગ કમિટીમાં જેટલા આરોપી હતા એના વિરુદ્ધ લગાવી. આ પ્રકારની ઘટના બને છે ત્યારે એચઓડી ફરિયાદ નોંધાવતા હોય છે કે પછી ડીન નોંધાવતા? હવે એ ખ્યાલ નથી મને, પણ મને દિનશ્રીનો આદેશ ડાયરેક્ટ આવ્યો એટલે ભાઈ મારે તો એમના આદેશનું પાલન કરવું જરૂરી છે. ફરિયાદની અંદર શું ઉલ્લેખ કર્યો છે તે કહી શકશો? કેવા પ્રકારે ટોર્ચરિંગ થતું, કેટલા રૂપિયાનો કોઈ ઉલ્લેખ કર્યો છે કે કેટલા રૂપિયા લેતા હતા આ લોકો? ના, એવો કોઈ ઉલ્લેખ નથી આપેલો ને એવો કોઈ શું કહે સબૂતે નથી, એટલે એવો કંઈ ઉલ્લેખ નથી. સર, તેવી પણ ચર્ચા છે આ પ્રકારની જ્યારે ગંભીર ઘટના બનતી હોય છે ત્યારે મેડિકલ કોલેજના ડીન અથવા તો જે વિભાગમાં ઘટના બનતી હોય છે તેના એચઓડી જ ફરિયાદી બનતા હોય છે. તો શા માટે આપ તો હજી નવા જ જોડાયેલા છો તેવી પણ ચર્ચા છે અને માત્ર ને માત્ર આસિસ્ટન્ટ પ્રોફેસર ઉપર ફરિયાદીનું ઠીકરું ફોડી દેવામાં આવ્યું છે? એનો મને કાંઈ જાણકારી નથી. મને તો ડીનશ્રી કચેરીથી આદેશ આવ્યો મારા નામનો, એટલે મારે તો કરવું જ પડે. સર, એચઓડી વિનોદ ગૌતમ આપના છે, તેમનો કોઈ આદેશ હતો ફરિયાદી બનવા માટે, અથવા તો ઇન્ચાર્જ એચઓડી છે નરેન્દ્ર મિશ્રા તેમનો? એમનો મને કંઈ ખ્યાલ નથી, એમને ડાયરેક્ટ આદેશ આવ્યો હોય કે ના આવ્યો.